સિદ્ધપુરમાં કેવલપુરીના મઠમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસની સંતાકુકડી નામજોગ અરજી થતા ફાઇલ અભરાઈ ચડી જતા અનેક સવાલો ઉઠ્યા પોલીસ તંત્ર સામે। વાત છે સિદ્ધપુરના મહંત શ્રી કાર્તિકપુરી ગુરુ શ્રી જગદીશપુરીના કેવલપુરી મઠની સંતની ગેરહાજરીમાં તિજોરીમાંથી 52,000 રોકડા ચાંદીનું છત્તર ચોરાઈ ગયાની સમગ્ર મામલે પોલીસની અરજી પણ થઈ, પણ અરજીને અભરાઈએ ચડાવી હોય એવી સ્થિતિ છે। ત્યારે આવો જોઈએ શું છે સમગ્ર મામલો। તો સંત શ્રી તારીખ 1/3/2025ના રોજ કમાના વિસનગર હવે અર્થે ગયેલા હતા। ધાર્મિક કામ હોવાથી સંત શ્રીએ રાત્રિ રોકાણ કરેલ હતું। બીજા દિવસે પરત આવ્યા ત્યારે તિજોરીનું તાળું તૂટેલું હતું, જે મુદ્દે આડોશી પાડોશીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આશ્રમમાં સિલ્વર કલરની ઇનોવા ગાડી આવી હતી, જેમાં સંતરામગીરી અને ગાડી ચાલક સાથે 3 ઈસમો હતા, જે બાબતે અરજીમાં ઉલ્લેખ નામજોગ કરી પોલીસને માહિતગાર કરી અને છતાં પોલીસ તંત્રે નક્કર દિશામાં કામગીરી ન કરતા અનેક સવાલો ઉભા થયા છે। સંતની ગેરહાજરીમાં ગાડી લઈ કેમ પહોંચ્યા હતા આશ્રમે? શું તિજોરી તોડી રોકડ રકમ અને છત્તરની ચોરી કોઈ બીજું કરી ગયું છે? નામજોગ અરજી કરી તો ગાડીની તપાસ ક્યાં સુધી પહોંચી? સંતના આશ્રમ પણ સુરક્ષિત ન હોય તો સબ સલામતીના દાવા કેટલા વ્યાજબી? શું આ છે ભાજપનું ગુજરાત કે સંતની તિજોરીમાં થયેલ ચોરીનો ભેદ સુધી પહોંચવામાં પોલીસ કાચી પડે છે કે પછી કુછ ઓર ગડબડ હે? જે હોય તે પણ સિદ્ધપુર પોલીસ ચોરીનો જલ્દી ભેદ ઉકેલી આરોપી સુધી પહોંચે સમય લોકો અને સંતની માંગણી છે। ઓકે, ત્યારબાદ અમે પોલીસને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે હાજર થઈ અને ઘટના સ્થળે પોલીસે ફોટોગ્રાફી દ્વારા એ બધું જોયું। ત્યારબાદ વિપુલભાઈ પટણીનું પણ સાહેબશ્રીઓએ નિવેદન લીધું અને પૂછ્યું તો વિપુલભાઈ પણ જવાબ આપ્યા હતા। ત્યારબાદ અમે પોલીસ સ્ટેશન ગયા ત્યારે પીઆઈ સાહેબને પણ રજૂઆત કરેલ, પણ હજુ સુધી અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળેલા, તેમજ કોઈ તપાસના પગલાં નથી ભર્યા। જી ગુરુજી, તારીખ 2ના રોજ આપની થળી મઠની અંદર ચોરી જેવો એક બનાવ બન્યો હતો, એને લઈને આપનું શું કહેવાનું થાય છે? હું ગઈ તારીખ 1ના રોજ કમાણા ખાતે યજ્ઞનું આયોજન હતું, જેમાં મને આમંત્રણ હતું, એટલે હું ત્યાં ગયેલો હતો। રાત્રિ રોકાણ મેં ત્યાં કરેલું હતું। જ્યારે હું તારીખ 2ના રોજ 4:30 અહીંયા જગ્યામાં આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે અમારી જે તિજોરી છે એ તોડેલી છે। મેં બાજુમાં વ્યક્તિ છે અમારે ભાજીયા વિપુલભાઈ, એમને પૂછ્યું તો વિપુલભાઈ પટણીએ મને જણાવેલું કે એક સિલ્વર કલરની ઇનોવા અહીંયા આવેલી, જેમાં એક... જી ગુરુદેવ, તમે જે તમારા તરફથી જે પોલીસ સ્ટેશનમાં અરજી આપી એમાં કોઈના ઉપર આક્ષેપ કરેલા ખરી? હા, તેમાં અમે સંતરામગીરી અને મહાદેવભાઈ કાપડી અને અન્ય 3 વ્યક્તિઓ આવેલ હતા તેવું અમને જાણવા મળતા અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે, જેમાં અમે અરજી પણ લખાવેલી છે। તમારો એક જાગીર મઠનો વિવાદ જામપુર મઠનો પણ ચાલે છે, તો આપની અરજીના આધારે એવું લાગી રહ્યું છે કે આપ એ વિવાદના લોકો જે છે એમણે અહીંયા તોડફોડ કરી હોય એવો તમે આક્ષેપ કરો છો, તો એમાં કયા કયા આરોપીઓને આપે દર્શાવ્યા છે? એમાં મેં હાલ કીધું પોલીસ તપાસથી ગુરુજી આપ સંતોષ છે? ના, અમે સિદ્ધપુર પીઆઈ સાહેબ શ્રી આચાર્ય સાહેબને પણ રજૂઆત કરેલ છે, અરજી પણ આપેલ છે। તેમાં અમે વ્યક્તિઓના નામ પણ જણાવેલ છે કે આ વ્યક્તિઓ અમારી સિદ્ધપુરની થળીમાં આવીને તોડફોડ અને ચોરીની ઘટના કરેલ છે, છતાં પણ અમને કોઈ સંતોષકારક તપાસ કે સંતોષકારક જવાબ મળ્યા નથી। આ ઉપરાંત અમારે હવે મુખ્યમંત્રીમાં પણ ઓકે, આ માટે અમારે મુખ્યમંત્રી, હાઈકોર્ટ કે લાગતા વળગતા કોઈ અધિકારીઓની મદદ લેવી પડશે તો પણ અમે લઈશું, પણ હજુ સુધી અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી પોલીસ તંત્ર દ્વારા।